સૌની નજર એ સૌરાષ્ટ્રના રાજકોટ ઉપર હતી કે ત્યાંથી કેવા પ્રકારના ઉમેદવારોની જાહેરાત થશે, પણ જ્યાં લિસ્ટ જાહેર થયું ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર એક જ વ્યક્તિને બે જગ્યાએ ટિકિટ આપવામાં આવી, એટલે કે જિલ્લા પંચાયતની સીટ એ પારડી ઉપરથી શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાના નામની પણ જાહેરાત કરવામાં આવી, તો સાથે જ પારડી 2 તાલુકા પંચાયતની બેઠક ઉપર પણ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવા એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર એક જ ઉમેદવારને બે જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે। આ જે નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ હોવાની પણ વાત છે। જ્યારે રાજકોટ સુધી આ માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે પારડી જિલ્લા પંચાયતની બેઠક છે તેમાં અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા કે જેઓ ભૂતકાળમાં પણ એ આ સીટ ઉપરથી લડી ચૂક્યા છે, શિક્ષણ ચેરમેન પણ રહી ચૂક્યા છે, એ વ્યક્તિના નામની અહીંયા જાહેરાત કરવાની હતી, પણ પાર્ટીએ જે નામ જાહેર કર્યું છે તેમાં કંઈક ભૂલના કારણે એ જિલ્લા પંચાયત પારડીની બેઠક ઉપર એ શીતલબેન ભુવાનું જે નામ લખવામાં આવ્યું છે તે નામની જગ્યાએ એ અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાના નામની છે તે જાહેરાત કરવામાં આવી છે। સાથે જ પારડી 2 તાલુકા પંચાયતની બેઠક કે જ્યાં શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાને છે તે મેન્ડેટ આપવામાં આવ્યું છે, પણ આ શીતલબેન ભુવાની 2 જગ્યાએ નામની જાહેરાતથી ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તો સાથે જ એ ટિકિટોના નામે ક્યાંક મજાક થયા હોવાની પણ વાત એ ચર્ચામાં આવી રહી છે। પણ ન્યૂઝરૂમે જ્યારે આ વાતની પુષ્ટિ કરી ત્યારે એ લખવામાં ભૂલ થઈ હોવાની વાત એ સામે આવી રહી છે। સાથે જિલ્લા પંચાયતની જે પારડી બેઠક છે ત્યાંથી આની પહેલાં લડી ચૂકેલા અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા કે જેઓ એ શિક્ષણ સમિતિમાં ચેરમેન રહી ચૂક્યા છે જિલ્લામાં, અને તે વ્યક્તિનું નામ અહીંયા હોવું જોઈતું હતું, પણ તેની જગ્યાએ નામ લખવામાં કંઈક મિસ્ટેકના કારણે એ તેમની જગ્યાએ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું જે નામ છે તે પણ અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે કે જ્યાં એ હજારો કાર્યકર્તાઓ એ દાવેદારી માટે સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા, તમામે ટિકિટો માટે દાવેદારી કરી હતી અને એક જ ઉમેદવારને 2 જગ્યાએ ટિકિટ આપતા ક્યાંક ને ક્યાંક રોષ પણ ફેલાયો હતો। પણ આ માત્ર 2 ટિકિટ નથી આપવામાં આવી, એ માત્ર જે જાહેરાત કરવામાં આવી છે તેમાં લખવાની અંદર કંઈક મિસ્ટેકના કારણે એક જ વ્યક્તિનું 2 જગ્યાએ એ નામ છે તે જાહેર થયું છે। અને કાયદેસર રીતના જોવા જઈએ તો આ બંને બેઠક ઉપર મહિલા ઉમેદવાર ચોક્કસથી છે, પણ બંનેના નામ છે તે સરખા અહીંયા લખવામાં આવ્યા છે, પણ અલગ અલગ નામને મેન્ડેટ છે તે પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે। એટલે કે પારડી જિલ્લા પંચાયતની બેઠક ઉપર અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાને ટિકિટ આપવામાં આવી છે, તો જે નામ 2 વાર છે તે નામ એટલે કે શીતલબેન ભુવા તેઓને માત્ર પારડી 2 બેઠકની તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ઉમેદવાર છે તે પાર્ટીએ જાહેર કર્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।